કાર્યવાહી 29 વર્ષથી નાસ્તા પડતા આરોપી સુરેશ સાધુ ઉર્ફે સાધવા પરિડાને ઓડિશાથી પકડી પાડવામાં આવ્યો। વર્ષ 1996માં સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રાણઘાતક હથિયાર દેશી તમંચા સાથે લૂંટના ગુનામાં નાસ્તા પડતા આરોપી સુરેશ સાધુ ઉર્ફે સાધવા પરિડાને સુરત શહેર ઝોન 6 એલસીબીની ટીમે ઓડિશાના ખુર્દા જિલ્લામાંથી પકડી પાડ્યો છે। આરોપી છેલ્લા 29 વર્ષથી પોલીસને ચોરી આપતો હતો, જેને શોધવા પોલીસ કમિશનર અને સંયુક્ત પોલીસ કમિશનર દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હતી। તેના આધારે નાયબ પોલીસ કમિશનર શ્રીના સુપરવિઝનમાં ઝોન 6 એલસીબીની ટીમે ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી। પોલીસને બાતમી મળી હતી કે આરોપી ઓડિશાના ખુર્દા જિલ્લાના દશરથીપુર ગામમાં છુપાયો છે। પોલીસ ટીમ 1800 કિલોમીટર દૂર જઈ કામદાર, લોન્ડ્રી બોય અને ઈંડાની લારીવાળાની વેશભૂષા ધારણ કરીને 5 દિવસ સુધી તપાસ ચલાવી। ચોક્કસ બાતમી મળ્યા બાદ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો। આરોપી સામે સચિન પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 395, 397 આર્મ્સ એક્ટ અને બીપી એક્ટ હેઠળ ગુના નોંધાયેલા છે। આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીઆર સંગાડા અને તેમની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી। આરોપીને પકડવા માટે લાંબી મહેનત પછી પોલીસ માટે આ એક મોટી સફળતા માનવામાં આવી છે। હવે સુરત પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને આરોપી જોડાયેલા અન્ય ગુનાઓમાં તાર પણ ખંડી રહી છે।